જીવંતિકા માનું વ્રત ખાસ કરીને બાળકોના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને તેમના રક્ષણ માટે કરવામાં આવે છે. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત કરવામાં આવે છે અને શ્રાવણના તમામ શુક્રવાર આ વ્રત કરવાની પરંપરા છે. આ વ્રત વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. વ્રતનું મહત્વ અને હેતુ. આ વ્રત કરવાથી જીવંતિકામાં બાળકના તમામ દુઃખ, દર્દ અને સંકટ દૂર કરી તેને લાંબુ આયુષ્ય આપે છે. જે સ્ત્રીને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિ માટે તેમજ જેમને સંતાન હોય તેમને સંતાનના સુખ શાંતિ માટે આ વ્રત રાખે છે. પૂજા વિધિ અને નિયમો. શ્રાવણ મહિનાના શુક્રવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ઘરમાં મંદિર કે પૂજાના સ્થાન પર જીવંતિકા માતાજીની મૂર્તિ તથા ફોટો સ્થાપિત કરવો. માતાજીને કંકુ, ચોખા, લાલ કે પીળા ફૂલ અને ધૂપ દીપ અર્પણ કરવા. માતાજીને મોટે ભાગે શીરો, લાપસી કે ગોળઘીનો ભોગ ધરાવવામાં આવે છે. વ્રતની કથા. પૂજા કર્યા પછી જીવંતિકા માતાજીના વ્રતની કથા સાંભળવી કે વાંચવી. ખાસ નિયમો. આ દિવસે સ્ત્રીઓ પીળા રંગના વસ્ત્રો પહેરવાનું વધુ શુભ માને છે. આ દિવસે બાળકના કપાળે કંકુ ચાંદલો કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આ વ્રત દરમિયાન સિલાઈ કામ કરવું કે કાતર કાપવાનું ટાળવામાં આવે છે. વ્રતનું ઉત્થાપન. શ્રાવણ મહિનાના છેલ્લા શુક્રવારે વ્રતનું ઉત્થાપન કરવામાં આવે છે. નાના બાળકોને ઘરે બોલાવીને તેમનું ભાવતું ભોજન જમાડવામાં આવે છે. બાળકોને ચોખા કે કંકુનો ચાંદલો કરી તેમના હાથમાં દક્ષિણા કે ભેટ આપી આશીર્વાદ લેવામાં આવે છે. નોંધ. માતા જીવંતિકા અત્યંત દયાળુ દેવી છે. આ વ્રત ખૂબ જ સરળ અને શ્રદ્ધાપૂર્વક કરવાથી માતાજી બાળકો પર પોતાની છત્રછાયા જાળવી રાખે છે. રિપોર્ટર, ન્યૂઝ ઓફ પાટણ, રાજુભાઈ ડી પટેલ.